હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજનું થંબનેલ જોઈ અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજના વિડીયોમાં આપણે એનટીએના 2027ના નવા નિયમ પર વાત કરવાના છીએ. એટલે કે એનટીએ કેટલાક નવા નિયમ બનાવ્યા છે, જેના કારણે કેટલાક સ્ટુડન્ટ જે છે એ નીટ 2027ની એક્ઝામ જે છે એ આપી શકશે નહીં. એટલે કે તેઓ પર બેન લાગી જશે. તો આ બેન જે છે એ કોના આધાર પર લાગશે? તો કે એડમિશન પ્રોસેસ જે છે એમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે સરખી રીતે એડમિશન પ્રોસેસ નહીં કરો તો તમે નીટ 2027 જે છે એના માટે એલિજિબલ નહીં રહ્યો. તો ચાલો આપણે વિડીયોમાં વિગતવાર જોઈએ. પહેલાં તો શું, તો કે જે લોકો પાર્શિયલ ડ્રોપ લે છે અથવા તો કાઉન્સેલિંગ કરવાના છે તે માટે કેટલાક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો એનટીએ જે છે એને બે નિયમ બનાવ્યા છે. એક તો કે એમબીબીએસ અને બીડીએસ માટે, અને બીજો નિયમ આયુષ માટે, એટલે કે બીએમએસ, બીએચએમએસ અને બીયુએમએસ. જેમાં એમબીબીએસ અને બીડીએસની વાત કરીએ તો કે રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3, આમ 3 રાઉન્ડ દ્વારા કોલેજ પોતાની સીટ જે છે એના પર એડમિશન આપે છે. હવે આ ત્રણેય રાઉન્ડ જે છે એ પતી જાય ત્યારબાદ પણ કેટલીક કોલેજ જે છે એમાં સીટ ખાલી રહી. એના માટે ચોથો રાઉન્ડ, જેને મોકઅપ રાઉન્ડ અથવા તો સ્ટે રાઉન્ડ પણ કહેવામાં આવે છે. જો તમે 2026ની અંદર સ્ટે રાઉન્ડની અંદર એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેશો, ત્યારબાદ તે સીટ ઉપર તમારું એડમિશન કન્ફર્મ નહીં કરો તો તમે નીટ 2027 જે છે એ આપી શકશો નહીં. એટલે કે 2027 માટે તમે બેન થઈ જશો, જેની વાત અહીંયા કરેલી છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો કે જો કોઈ ઉમેદવાર સ્ટે રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવે અને તેને ફાળવવામાં આવેલી સીટ તે પ્રવેશ લેવો અનિવાર્ય છે. જો ઉમેદવાર ફાળવવામાં આવેલી સીટ પર પ્રવેશ ન લે તો તેને આગામી 1 વર્ષ શૈક્ષણિક વર્ષ માટે નીટની પરીક્ષામાંથી બાકાત કરવામાં આવશે. તેમજ તેની ફી જે ભરી હશે એ પણ જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ બીએમએસ, બીએચએમએસ અને બીયુએમએસ માટે, એના માટે શું નિયમ છે? તો કે એકવાર ઉમેદવાર જે છે એ ત્રીજા રાઉન્ડ અથવા સ્ટે વેકન્સી રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવે છે, પછી તેઓએ તે પ્રવેશ મેળવેલી અથવા તો ફાળવવામાં આવેલી સીટ જે છે એ છોડી શકાશે નહીં. એટલે કે ત્રીજા રાઉન્ડમાં અથવા તો ચોથો રાઉન્ડ, જેને સ્ટે વેકન્સી રાઉન્ડ અથવા તો મોકઅપ રાઉન્ડ કહે, એની અંદર જે છે એ સીટ મળી કેમાં? તો કે બીએચએમએસ, બીએમએસ અથવા તો બીયુએમએસ. તો હવે આ સીટ જે છે એને લેવી જ પડશે. એટલે કે સીટ જે છે એ છોડી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર જે છે તેઓ તેમ કરે છે, એટલે કે સીટ મળી છે એ સીટ પર એડમિશન કન્ફર્મ કરતો નથી, તો તેઓએ કોઈ પણ આયુષની યુજી કાઉન્સિલિંગ પ્રક્રિયા માટે પાત્ર રહેશે નહીં. એટલે કે તે પછીની કાઉન્સિલિંગ પ્રોસેસ માટે તે એલિજિબલ નહીં રહે. અને આવા ઉમેદવારો જે છે એનું કાઉન્સેલિંગ ફી જે છે એ જપ્ત કરવામાં આવશે. અને વધુમાં આ પાત્ર જે છે ઉમેદવારોની યાદી સંબંધિત રાજ્ય કાઉન્સેલિંગ સત્તાધિકારીઓ, રાષ્ટ્રીય સંસ્થા, કેન્દ્રીય યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટી જે છે એને મોકલવામાં આવશે. એટલે કે આવા સ્ટુડન્ટનું જે લિસ્ટ હશે કે જેણે રાઉન્ડ 3 અથવા તો સ્ટે વેકન્સી રાઉન્ડ, એટલે કે ચોથા રાઉન્ડમાં એડમિશન મળ્યું, કોની અંદર? તો કે આયુષની અંદર, એટલે કે બીએચએમએસ, બીયુએમએસ અને બીયુએમએસ, અને પોતાની સીટ જે છે એ કન્ફર્મ ન કરે તો એની યાદી કોને મોકલવામાં આવશે? તો કે તે રાજ્યના કાઉન્સેલિંગ સત્તાધિકારી, રાષ્ટ્રીય સંસ્થા, કેન્દ્રીય યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવશે. આવું કરવાથી શું થાય? તો કે જેથી તેમને અન્ય કોઈ પણ આયુષની યુજી કાઉન્સેલિંગ જે છે એમાં ભાગ લઈ શકશે નહીં. તો ચાલો આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો કે માપદંડ એટલે કે શું? તો કે ક્રાઇટેરિયા. આ પહેલો રૂલ જે છે એ એમબીબીએસ અને બીડીએસ માટે છે, અને બીજો રૂલ જે છે એ આયુષ માટે, એટલે કે બીએચએમએસ, બીયુએમએસ અને બીએમએસ માટે. તો કે સ્ટે રાઉન્ડમાં ન જોડાય તો શું થાય? તો કે આના કેસમાં જે છે એમબીબીએસ અને બીડીએસના કેસમાં આગામી નીટ પરીક્ષામાં બાકાત કરી દેવામાં આવશે. એટલે કે 2027ની જે નીટ પરીક્ષા હશે તેમાં તમે એલિજિબલ રહેશો નહીં. અને જો તમે સ્ટે વેકન્સી રાઉન્ડની અંદર બીએચએમએસ, બીયુએમએસ કે બીએએમએસ આમાં કોઈ પણ સીટ મળે અને તમે લેશો નહીં તો તમે માત્ર જે છે આયુષ કાઉન્સેલિંગ માટે બાકાત થશો. એટલે કે નીટ પરીક્ષા માટે નહીં. તો બીએચએમએસના અને બીએએમએસના કેસમાં 2027ની નીટની જે પરીક્ષા છે એના માટે તમે એલિજિબલ રહેશો. પણ 2027માં તમે બીએચએમએસ, બીયુએમએસ કે બીએમએસમાં એડમિશન મેળવી શકશો નહીં. પછી ફી જપ્તી, એટલે કે તમારી ફી જે છે રિફંડેબલ. તેમાં તમે જ્યારે એડમિશન પ્રોસેસ કરો તો ₹1000 જે છે એ પિન જનરેશનના હોય છે, અને ₹10,000 જે છે એ રજિસ્ટ્રેશન ફી હોય છે. આ જે છે રિફંડેબલ હોય. પણ તમે જે સ્ટે રાઉન્ડની અંદર સીટ મળે અને એડમિશન કન્ફર્મ ન કરો તો આ 10,000 પણ તમને પાછા નહીં મળે બંને કેસમાં. ત્યાર પછી બાકાત રાખવાનો સમયગાળો. તો એમબીબીએસ અને બીડીએસની સ્ટે વેકન્સી સીટ મૂકો તો 1 વર્ષ માટે તમારા પર બેન લાગશે. અને આના કેસમાં શું થશે? તો કે માત્ર આયુષ જે છે
એનામાં બેન લાગશે અને સમયગાળો જે છે એ આંતરિક નીતિ પર આધાર રાખે છે. એટલે અત્યારે તો 1 યર છે, આગળ જતાં 1 યર કરતાં પણ વધી શકે છે. પછી બાકાત રાખવાનો વ્યાપ, એ તો મેં તમને કહી જ દીધું કે MBBS અને BDSના કેસમાં નીટની પરીક્ષામાં જ બાકાત થશો અને આના કેસની અંદર આયુષ કાઉન્સેલિંગમાંથી બાકાત થશો. તો હવે તમારે શું કરવાનું છે તો કે એડમિશન પ્રોસેસ ખૂબ જ ધ્યાનથી કરવાની છે અને કોઈ પણ તમે કાઉન્સેલિંગનું કરી શકો છો. અમે પણ પેઇડ કાઉન્સેલિંગ કરાવીએ છીએ. જો તમે પેઇડ કાઉન્સેલિંગ કરાવવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર જે છે એ વોટ્સઅપ કરી શકો છો.